Painted, Painless Learning. તો કે ભાઈ લોમા લિમિટેડ તારીખ 31/3/2021 અને તારીખ 31/3/2022 રોજ પૂરા થતા વર્ષના સમક્ષિત નફા નુકસાન પત્રક નીચે પ્રમાણે આપવામાં આવ્યું છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. ઓકે, હવે અહીંયા સમજવા જેવું છે. અહીંયા જે આપણને આપ્યું છે ને 2021 પહેલાં આપ્યું છે. આ જે આપ્યું છે ને એ શું છે 2022 પહેલાં આપ્યું છે અને પછી 2021 આપ્યું છે. પણ આપણે જ્યારે નફા નુકસાન તુલનાત્મક પત્રક બનાવીએ છીએ ત્યારે 2021 પહેલાં લખવાનું અને 2022 પછી લખવાનું. આ વસ્તુનું ધ્યાન રાખવાનું. હવે આપણને જે તુલનાત્મક પત્ર આપ્યું છે વેચાણની ઉપજ, અન્ય આવકો અને ખર્ચા, એ બધાય મેં અહીંયા લખી નાખ્યા છે. તમે આવા દાખલા કર્યા છે, બરાબર ને? ચોથા ચેપ્ટરની અંદર, બીજા ભાગની અંદર આપણે ફટાફટ સોલ્વ કરી લઈએ. તમને બધાને ખબર છે કે આ નફા નુકસાન તુલનાત્મક પત્રક કઈ રીતે બનાવવાનું હોય? તો કે ભાઈ વેચાણની ઉપજમાં અન્ય ઉપજો બંને શું કરવાનો હોય? ઉમેરવાના હોય, બંને પ્લસ કરવાના હોય. તો સૌથી પહેલાં વધારો ઘટાડો લખી નાખીએ. 2021માં 22 લાખ રૂપિયાની વેચાણની ઉપજ હતી અને 2022માં 33 લાખની થઈ. તો વધારો થયો કે ઘટાડો થયો? તમે કહો સાહેબ 22 લાખમાંથી 33 લાખ થયા એટલે વધ્યા કહેવાય. કેટલા વધ્યા? તો કે 11 લાખ રૂપિયાનો વધારો થયો કહેવાય. હાલો, ક્લિયર થઈ ગયું? આ વધારો. ઓકે, એવી રીતના નીચેનો વધારો ગોતી લઈએ. 1 લાખ અન્ય આવક જે છે 1.5 લાખની હતી, એ વધીને 2,25,000ની થઈ. તો હવે કેટલા રૂપિયા વધ્યા? તો કે ભાઈ 75,000 રૂપિયા વધ્યા. ઓકે, આ તો આપણે રૂપિયામાં વધારો ઘટાડો ગોત્યો. હવે ટકાવારીમાં ગોતવાનો છે. તો આનું સૂત્ર યાદ રાખવાનું તમારે. 5/3 ગુણ્યા 100 એટલે કે આ પાંચમું બ્રેકેટ એના છેદમાં ત્રીજું બ્રેકેટ. તો અહીંયા જુઓ કેટલા છે? 11 લાખ. હું એક અહીંયા સાઈડમાં લખીને તમને દેખાડ દઉં. 11 લાખ ભાંગ્યા કેટલા કરવાના? તો કે અહીંયા ત્રીજું બ્રેકેટમાં કેટલા છે? 22 લાખ રૂપિયા. ઓકે, બરાબર. અને આને ગુણ્યા કેટલા કરવાના બેટા? 100 કરવાના. એટલે આપણને બધાને ખબર છે 50% જવાબ આવે, કારણ કે 22 લાખના 11 લાખ વધ્યા એટલે 50%નો વધારો થયો. પણ હું તમને કેલ્સીમાં કરીને દેખાડ દઉં. જુઓ 11 લાખ છે, બરાબર. કેટલા મીંડા થાય? તો કે 5 મીંડા. 1 2 3 4 અને 5 ભાંગ્યા 22 લાખ, બરાબર. હવે કેટલા મીંડા થશે? તો કે પાછા 5. 1 2 3 4 અને 5. ઓકે, શું જવાબ આવ્યો? 0.5 ગુણ્યા 100 કરો બેટા, એટલે કેટલો જવાબ આવે? 50. પણ 50 શું? તો કે ટકા. એટલે અહીંયા આપણે વધારો ઘટાડો જે છે 50% છે. ખ્યાલ આવી ગયો? ડન થઈ ગયું. હજી એક વખત પાંચમું બ્રેકેટ છેદમાં ત્રીજું બ્રેકેટ. હવે એવી રીતના આનું ગોતવાનું છે. 75,000 ભાંગ્યા કેટલા કરવાના? 1.5 લાખ કરવાના. કરી નાખીએ. 75,000 ભાંગ્યા 1,50,000 ગુણ્યા 100, બરાબર. એટલે આમનો બંધ ખબર પડી જાય. 1.5 લાખ હતા, 75,000 વધ્યા એટલે આમાંય 50%નો વધારો થયો. પણ એમ ખબર ન પડતી તો ચિંતા નહીં કરવાની, કેલ્ક્યુલેટર કાઢવાનું એટલે કદાચ ભૂલ પડી હોય તોય ખબર પડે. 75,000 ભાંગ્યા કેટલા કરવાના? તો કે 1,50,000. 1 2 3 અને 4. કેટલો જવાબ આવ્યો? 0.5 ગુણ્યા 100 કરો એટલે આપણને જવાબ મળે 50%. ખ્યાલ આવી ગયું? ડન થઈ ગયું. તો આવી રીતના કરવાનું છે. બહુ ઇઝી અને સરળ છે, જરાય ઉતાવળ નથી કરવાની. એના પછી આપણાનો સરવાળો કરીએ, બરાબર ને? 22માં તમે 1 નાખો એટલે 23,50,000. આનો સરવાળો કેટલો થાય? 23,50,000. ઓકે, આનો સરવાળો કેટલો થાય? તો કે 33 ને 2 કેટલા થાય? 35,25,000. ઓકે, આનો સરવાળો કેટલો થાય? 11,75,000. ઓકે, અને હવે 100 વત્તા 100, સોરી 50 વત્તા 50 એટલે કેટલા થાય? 100. નહીં, એનો સરવાળો નથી કરવાનો, ટકાવારી ગોતવાની. કેવી રીતના ગોતવાની? સૂત્ર હતું એમનેમ. શું? પાંચમું છેદમાં ત્રીજું. તો કેટલા છે? 11,75,000 ભાંગ્યા કેટલા કરવાના? 23 લાખ. હું અહીંયા સાઈડમાં લખીને દેખાડી દઉં. 11,75,000 છેદમાં કેટલા કરવાના? 23,50,000. 23,50,000. ઓકે, ગુણ્યા 100. હાલો, મીંડું 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 ઉડી ગયા. આ તો તમારું ઉડાડવું હોય તો, બાકી કેલ્ક્યુલેટર આપણી આગળ છે પણ ઇઝી પડે. હાલો, હવે આપણી આગળ શું વધ્યું? તો કે 11,75 ભાંગ્યા આપણે કેટલા કરવાના છે ભાઈ? તો કે 23,50. ઓકે, હું લખી નાખું 23,50. બરાબર. કેટલો જવાબ આવ્યો? તો કે 50% ગુણ્યા 100, બરાબર. એટલે અહીંયા જવાબ આવશે 50%. કેટલો જવાબ આવશે? 50%. બધાનો સરવાળો કર્યો તો 50 વત્તા 50 કરીને 100 નહીં ઠોકી દેતા, ને કે ખોટું પડશે. અહીંયા ટકાવારી ગોતવાની. ખ્યાલ આવ્યો? આગળ વયા જઈએ. હવે આ ખર્ચાઓ છે, બરાબર. ખર્ચાઓ શું કરવાનું? તો કે એ બાદ કરવાનું હોય, બરાબર. પણ પહેલાં આપણે જોઈએ 2021માં કેટલો ખર્ચો હતો? 15,40,000નો.
2022માં કેટલો ખર્ચો થયો? 23,76,000નો ખર્ચો વધ્યો ને. તો કેટલો ખર્ચો વધ્યો? વધારો કેટલો થયો? તો કે સાહેબ એ તો ગોતવું પડે, તો આપણે બાદબાકી કરીએ. 23,76,000 બરાબર. ઓકે, 23,76,000 માઇનસ કેટલું હતું? 15,40,000. 1 2 3. ઓકે, કેટલો જવાબ આવે ભાઈ? તો કે જવાબ આપણને આવશે 8,36,000. ખર્ચામાં કેટલો વધારો થયો? 8,36,000. ઓકે, હવે એને ભાંગ્યા કરું છું 15,40,000, કારણ કે આપણે ટકાવારી ગોતવાની છે. બરાબર. ઓકે, 40,000માં 4 મીંડા 2 થઈ ગયા, બીજા 2. ઓકે, કેટલો જવાબ આવ્યો? તો કે પોઈન્ટમાં આવ્યો એને ગુણ્યા 100 કરીએ એટલે આપણને ખ્યાલ આવે. એટલે જવાબ આવે 54.28. કેટલા ટકા? નહીં, પાછળ 5 છે એટલે 28 નહીં લખીશું આપણે. કેટલા લખીશું? 29 લખીશું. ખ્યાલ આવી ગયો? ક્લિયર? ઓકે, એટલે આપણે શું કર્યું? 8,36,000 ભાગ્યા 15,40,000 ગુણ્યા 100 કર્યા. અહીંયા સૂત્ર છે જ તે 5માં છેદમાં ત્રીજું ગુણ્યા 100. ઓકે, હવે આ જે છે તમને બધાને ખબર પડે કે જે વેચાણની ઉપજ હોય અથવા તો તમારી જે આવક હોય એમાંથી ખર્ચા શું થાય? માઇનસ થાય. એટલે આ 23,50,000માંથી 15,40,000 તમારે શું કરવા પડે? માઇનસ કરવા પડે. બરાબર ને. હાલો કરી નાખીએ આપણે. 23,50,000 ડૂમ 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 માઇનસ કેટલા કરવાના? 15,40,000. ઓકે, તો કેટલો જવાબ આવશે ભાઈ? તો કે જવાબ આવશે 8,10,000 રૂપિયા. કેટલો જવાબ આવશે? 8,10,000. હવે અહીંયા વ્યા જઈએ. અહીંયા 2022માં કુલ આવક કેટલી હતી? તો કે 35,25 1 2 3 માઇનસ કેટલા બાદ કરવાના? 23,76,000 1 2 3. તો કેટલો જવાબ આવશે? જવાબ આવશે 11,49,000. બરાબર. ઓકે, 11,49,000. હવે વધારો ઘટાડો જુઓ. આ જે આપણને જવાબ મળ્યો ને, આપણે કુલ આવક હતી એમાંથી ખર્ચા માઇનસ કર્યા એટલે આ જે જવાબ મળે એને કહેવાય આવક વેરા પહેલાંનો નફો. જો અહીંયા લખ્યું આવક વેરા પહેલાંનો નફો. તો ભાઈ 2021માં કેટલો નફો થયો? 8,10,000નો. 2022માં કેટલો નફો થયો? તો કે 11,49,000નો. કેટલો વધારો થયો? તો કે સાહેબ એ તો બાદબાકી કરવી પડે, તો આપણે કરી નાખીએ ભાઈ. હાલો, 11,49,000 1 2 3 માઇનસ કેટલા કરવાના? 8,10,000 1 2 3 4. ઓકે, તો જવાબ કેટલો મળશે ભાઈ? 3,39,000 રૂપિયાનો શું થયો? વધારો થયો. ઓકે, હાલો ક્લિયર. હવે ધ્યાન રાખજો ભાઈ, ટકાવારી ગોતવાની છે આપણે. આ અલાદીનનો ચિરાગ વારાઘડી અંદર નાખી દઉં છું. હાલો, 3,39,000 1 2 3 ભાંગ્યા કેટલા કરવાના? તો કે 8,10,000 1 2 3 અને એને ગુણ્યા 100. એને ગુણ્યા 100 એટલે આમાં સાચો જવાબ આવી જાય. હા, 41 પોઈન્ટ કેટલા ટકા આવ્યું? 41.85%. કેટલા ટકા? તો કે નફામાં કેટલો વધારો થયો? 41.85%. હજી એક વખત જેનો સમજાણું એને 3,39,000 3,39,000 1 2 3 ભાંગ્યા કેટલા કરવાના? 8,10,000 1 2 3 અને 4 બરાબર ગુણ્યા કરીએ 100 એટલે તમને જવાબ મળી જશે. બરાબર. ઓકે, 41.85%. આગળ વ્યા જઈએ. હવે આપણને આવકવેરો બાદ કરવાનો. તો દાખલામાં આવકવેરો કેટલો કીધો? જુઓ અહીંયા આવકવેરાનો દર કેટલો છે? 30% છે. એટલે હવે આપણને જે નફો મળ્યો છે એમાંથી 30% આપણે આપવાના. કરી નાખીએ ભાઈ. અહીંયા નફો કેટલો મળ્યો છે? 8,10,000. 8,10,000. ઓકે, તો 8,10,000ના 30% કેમ થાય? તો કે ગુણ્યા 30 ભાંગ્યા 100. પણ તમારી કેલ્ક્યુલેટરમાં ટકાવારી નિશાની હશે, તમે ડાયરેક્ટ ગોતી શકો. 2,43,000 રૂપિયા. ઓકે, આગળ વ્યા જઈએ. અહીંયા કેટલા છે? 11,49,000 1 2 3 ભાંગ્યા ગુણ્યા કેટલા કરવાના? ગુણ્યા 30 ભાંગ્યા 100. હાલો, કેટલો જવાબ આવશે ભાઈ? 3,44,000. આ આપણને આવકવેરો મળે છે. આ શું મળે છે? આવકવેરો, જે આપણે ટેક્સ દેવાનો છે. હવે અહીંયા ધ્યાન રાખો, 2022માં 3,44,700, 2021માં 2,43,000. કેટલા વધારો થયો? તો આમાંથી આપણે શું કરીએ? 2,43,000 રૂપિયા આપણે શું કરીએ છીએ? માઇનસ કરી નાખીએ છીએ. એટલે જવાબ કેટલો આવશે? 1,01,700. આ વધારો મળ્યો. ઓકે, ટકાવારી ગોતવી છે તો 1,01,700 ભાંગ્યા કેટલા કરવાના? 2,43,000 1 2 3 એને ગુણ્યા કેટલા કરવાના? 100. બરાબર. એટલે જવાબ કેટલો મળશે? 41.85%. અહીંયા તે. હાલો, ક્લિયર થઈ ગયું? ડન થઈ ગયું. હવે આ આપણને મળ્યો આવકવેરો. તો આપણે શું કરવાનું? તો કે ભાઈ આવકવેરા પહેલાંનો જે નફો હતો એમાંથી આવકવેરો માઇનસ કરી નાખવાનો. કરી નાખીએ. હાલો, આપણને શું જવાબ મળે છે ફટાફટ. હવે આપણે અહીંયા બાદબાકી કરીએ. 8,10,000 ટુમ માઇનસ 2,43,000 1 2 3
ઓકે, કેટલા વધ્યા ભાઈ? તો કે હવે નફો વધશે 5,67,000 રૂપિયાનો. ઓકે, 2021માં. 22માં કેટલો નફો હતો? કે 11,49,000 ટોમ 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 માઇનસ 3,44,700 એટલે કેટલો નફો થયો? તો કે 8,04,300નો નફો થયો. ઓકે, તો હવે માઇનસ કરીએ 5,67,000 તો કેટલો વધારે નફો થયો? વધારો કેટલો થયો? તો કે 2,37,300. ઓકે, ટકાવારી ગોતવી હોય તો કે ભાંગ્યા કરવા પડે 5,67,000 1 2 3 એને ગુણ્યા કેટલા કરવાના? 100. તો આપણને જવાબ કેટલો મળે? 41.85%. ક્લિયર થઈ ગયું? ધારા લિમિટેડ તારીખ 31/3/2021 અને તારીખ 31/3/2022 રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાન પત્રકો નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. કઈ કઈ વસ્તુ આપણને આપી છે? વેચાણની ઉપજ, અન્ય આવકો, વપરાયેલ માલની ભણતર, નાણાકીય ખર્ચા, ઘસારો, અન્ય ખર્ચા અને આવકવેરાનો દર કેટલો આપ્યો છે? 30%. તો પહેલાં તો આપણે બનાવવું પડશે. હાલો, તો કેવી રીતના શરૂઆત થશે? આમાં ઉપર લખવાનું કે ભાઈ શું કહેવાય કે નફા નુકસાન તુલનાત્મક પત્રક એમ, પણ મારે એટલો હાથ નહીં પહોંચે એટલે તમે લખી નાખજો. ડન. હાલો, સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? સૌથી પહેલી વસ્તુ, વેચાણની ઉપજ આપણને કેટલી આપી છે? 19,50,000 અને કેટલી આવી છે? 25 લાખ. તો અહીંયા લખી નાખીએ વેચાણની. હાલો બોલો, 2021માં કેટલું છે? 19,50,000. 19,50,000 પછી 25,35,000. કેટલાનો વધારો થયો ભાઈ? 5,85,000. હાલો, આ વધારો થયો. ટકાવારી ગોતવા માટે શું કરવાનું તુષાર? વધારો ઘટાડો છેદમાં જૂનું વર્ષ ગુણ્યા 100. વાર્તા થઈ ગઈ પૂરી. વધારો ઘટાડો કેવી રીતના આવશે? 5,85,000 ભાંગ્યા કેટલા કરવાના? 19,50,000 ગુણ્યા 100. ડન થઈ ગયું? હા કે ના? હાલો, એના પછી વેચાણ પછી આપણને શું આપ્યું છે? અન્ય આવકો. હાલો, એ અહીંયા લખવાની ને, અન્ય આવકો. હાલો, 2,000 ને આવકો. 2021માં કેટલી હતી અન્ય આવકો? 1,90,000. અહીંયા કેટલું? 2,85,000. કેટલાનો વધારો થયો? 95,000. અને ટકાવારી કેટલી? 50%. કેવી રીતના જવાબ આવે? જે લોકો નથી આવડતું એ ધ્યાન રાખે. 95,000 ભાંગ્યા જૂનું વર્ષ. જૂનું વર્ષ 1,00,000 કેટલા છે? 90,000 ગુણ્યા કેટલા કરવાનું? 100. હાલો, ડન થઈ ગયું. ચોપડીમાં આપણને કીધું 5 ભાંગ્યા 3 ગુણ્યા 100 એમ કરો તોય હાલે. 3 કે 4? 3 જ છે ને, પેલું બીજું ત્રીજું. હા બરાબર. 5 ભાંગ્યા 3 ગુણ્યા 100 એમ કરો તોય હાલે. એના પછી હવે શું કરવાનું? આમાં કુલ ઉપજ. આ બેનો શું કરવાનો? સરવાળો કરવાનો. એટલે આપણે અહીંયા લખી નાખીએ કુલ આવક. હાલો, આગળ વ્યા જઈએ. આ બેનો સરવાળો કેટલો થાય ઉભારો? ઓકે, 21,40,000. 21,40,000. ડન થઈ ગયો? હા કે ના? આ બેન સરવાળો કેટલો થાય? 28,20,000. ઓકે, હાલો, આ બેન ટોટલ કેટલો થાય? 6,80,000. અને 50 ને 30 80% મૂકી દેવાના ને? કરો કરો કરો. 6,80,000 ભાંગ્યા 21. હા, સરવાળો કરીને નહીં મૂકી દેતા હો 80%. ભાઈ બંધ ટકા કાઢવાના. શું કરવાનું? ટકા. હા, શું કરવાનું? 6,80,000 ભાંગ્યા 21,40,000 ગુણ્યા 100 એટલે કેટલો જવાબ આવે છે? 31.78%. ડન થઈ ગયું? ઓકે, હવે નીચે કેટલી લાઈન કરવાની? 1 કરવાની કે 2 કરવાની? એના માર્ક્સ કપાય. ઈ તમને ખબર હોવી જોઈએ. 1 લાઈન કે 2 લાઈન? 2 લાઈન. 1 જ લાઈન આવે, 2 લાઈન નો આવે. આ લાઈનોના માર્ક્સ હોય કે તમે કદાચ આ ટોટલમાં લાઈન નો કરી. આ ખબર પડે કે આના કારણે કે આ શું છે? આ બેનો સરવાળો છે. સમજાણું? એટલે લાઈન નો કરી તો માર્ક્સ શું થશે? કપાસ. એટલે એ કમ્પલસરી તમારે કરવી પડે. હવે પછી શું કરવાનું? ખર્ચા લખવાના. શું કરવાનું? ખર્ચા. હાલો, તો ખર્ચાની શરૂઆત ક્યાંથી થાય છે? શું શું ખર્ચા છે? પેલી વસ્તુ આપણને શું આપી છે? વપરાયેલ માલની પડતર. હાલો, એટલે હું અહીંયા લખું છું વપરાયેલ માલની પડતર કેટલી છે 2021માં? 9,50,000. 11,40,000. કેટલાનો વધારો થયો?
1,90,000 ટકાવારી 20%. હાલો ડન થઈ ગયું. પછી વેચાણ માલની પડતર પછી શું છે ભાઈ? નાણાકીય ખર્ચા. નાણાકીય ખર્ચા 1,50,000 2021 90,000 રૂપિયા 2022 માઇનસ કેટલા આવશે? માઇનસ નહીં કરવાનું, કેમાં મૂકવાનું? કાઉન્સમાં. અને એની ટકાવારી કેમાં મૂકવાની? 40% કાઉન્સમાં. હાલો ડન થઈ ગયું. માઇનસમાં જવાબ આવે એ શું કરવાનું? કાઉન્સમાં મૂકવાનું. અને ટકાવારી કેમાં મૂકવાની? કાઉન્સમાં. એના પછી શું છે ભાઈ? ઘસારો. ઓકે, ઘસારો કેટલાનો છે? 60,000 રૂપિયા. પછી 60,000. કાંઈ વધારો ઘટાડો છે નહીં, એટલે ડેશ ડેશ. ડન થઈ ગયું. હાલો પછી એના પછી જો ભાઈ આપણે હાલો જો વપરાયેલ માલની પડતર લીધી, નાણાકીય ખર્ચા લીધા, ઘસારા લીધા, અન્ય ખર્ચા. અન્ય ખર્ચા કેટલું છે? 3,40,000. પછી 4,25,000. કેટલાનો વધારો? 85,000 નો શું થયો? વધારો. ટકાવારી 25%. એટલે અહીંયા આપણા ખર્ચા થઈ ગયા પૂરા. હવે આ બધાનો શું કરવાનું? આપણે ટોટલ કરવાનું, બરાબર ને? એટલે આપણે લખશું કુલ ખર્ચાઓ અને આની કરી નાખું ડુપ્લિકેટ અહીંયા. ડન થઈ ગયો. હાલો કોઈને કાંઈ આમાં ડાઉટ? કુલ ખર્ચાઓ આપણને મળશે. પહેલા લખી નાખો કુલ ખર્ચા. પહેલા કેટલા મળશે? 15 લાખ. પછી 17,15,000. વધારો કેટલાનો થયો ભાઈ? 2,15,000. ટકાવારી કેટલાની ભાઈ? તો કે 2,15,000 ભાગ્યા 15 લાખ 14.33%. આમાં 2,15,000 કરતી વખતે ધ્યાન રાખવાનું, તમને ખબર છે પણ તમને લોકોને કહી દઉં. 1,90,000 માંથી 60,000 માઇનસ કરવાના, એટલે કેટલા આવે? 1,30,000. એમાં 85,000 શું કરવાના? પ્લસ કરવાના, કારણ કે આ કાઉન્ટ્સમાં છે એટલે તમારે શું કરવાનું? માઇનસ કરવાનું. ખ્યાલ આવી ગયો? હાલો ડન. હવે આપણને કુલ ખર્ચા મળ્યા. હવે આપણે શું ગોતવાનું છે? આવક વેરા પહેલાનો નફો, એટલે કે જે કુલ ઉપજ છે, કુલ આવક છે, એમાંથી ખર્ચા શું કરશું? માઇનસ કરશું. એટલે આપણે લખશું આવક વેરા પહેલાનો નફો. હાલો શું કરવાનું ભાઈ? તો કે આ જે છે 21,40,000 એમાંથી આ લાઈન શું કરવાની? માઇનસ કરવાની. હાલો પેલો જવાબ કેટલો આવશે? 6,40,000. 11,05,000. 4,65,000. અને ટકાવારી કેટલી? 72.67%. ડન થઈ ગયું. 66 છે. ઓકે હાલો ડન થઈ ગયું. આ 15 લાખ આવે ને એટલે એક મીંડું ઓછું થઈ ગયું છે ને, કરી નાખું છું. ઓકે હાલો ડન થઈ ગયું. 21,40 માંથી 15 લાખ. આ આવકવેરા પહેલા નફો મળ્યો. દાખલામાં આપણને આવકવેરાનો દર કેટલો કીધો? 30%. તો એ શું કરવાનું? આમાંથી બાદ કરવાનું હોય ને, એટલે અહીંયા લખું છું બાદ. હું લખવાનું આવકવેરાનો દર કેટલા ટકા છે? 30%. પહેલા લખવા તો દો સાહેબ. હાલો હવે આના 30% કરો, કેટલું આવે? 1,92,000. 3,31,500. પછી આનું 1,39,500. અને પછી ટકાવારી ગોતવાની. 1,39,000 ભાગ્યા 1,92 ગુણ્યા 100. 72.66. હાલો આ મળી ગયો આપણને આવકવેરાનો દર. હવે આપણે ગોતવાનો આવકવેરા પછીનો નફો, એટલે આમાંથી આ શું કરવાનું? માઇનસ. એટલે આપણને જવાબ મળશે. હા કે ના? ઓકે તો આપણે લાઈન કરી નાખીએ સરસ મજાની. અહીંયા કરી નાખીએ ડુપ્લિકેટ. ટન. હાલો હવે આપણે આ બાદ બાકી કરીએ. કેટલો જવાબ આવે છે? 4,48,000. આનો જવાબ 7,73,500. 7,25,000. 3,25,500. 3,25,500. અને હંમેશા યાદ રાખવાનું, જ્યારે આ દાખલો કરો કે છેલ્લા 3 કેવા આવે? સરખા જ આવે. જો સરખા ન આવે તો સમજવાનું કે દાખલામાં કંઈક લોચા છે ને આપણી શું છે? ભૂલ છે. આને શું કહેવાય? આવકવેરા પછીનો નફો. શું કહેવાય? આવકવેરા પછીનો નફો. ડન થઈ ગયું. દાખલો થઈ ગયો પૂરો.
ઓકે, તો આની અંદર આપણને ખબર જ છે કેવી રીતના બને વિગત, નોપા, જૂનું વર્ષ, નવું વર્ષ એમ યાદ રાખવાનું. કારણ કે દાખલામાં આપણને ઊંધું આપ્યું છે, પહેલાં નવું આપ્યું હશે ને પછી જૂનું આપ્યું હશે. આપણે શું યાદ રાખવાનું? જૂનું વર્ષ, નવું વર્ષ, વધારો ઘટાડો રૂપિયામાં, વધારો ઘટાડો ટકાવારીમાં. હાલો, ક્લિયર થઈ ગયું? ઓકે, તો પહેલાં વેચાણની ઉપજ 2021માં કેટલી હતી? 9 લાખ. એ 15 લાખ થઈ એટલે કેટલાનો વધારો થયો? 6 લાખનો વધારો થયો. ટકાવારી કેવી રીતના ગોતવાની? તો કે 6 લાખ ભાગ્યા 9 લાખ ગુણ્યા 100. આ જૂનું વર્ષ જે છે એ છેદમાં લેવાનું. કેટલો? 66.66%. હાલો, ડન થઈ ગયું. 66.66 પાછળ છગડો છે ને, એટલે 66.67%. હાલો, ક્લિયર થઈ ગયું? ડન. એના પછી તો કે કુલ ઉપજ, કદાચ અહીંયા બે વસ્તુ હોત, વેચાણ હોત અને બીજું હોત તો આપણે અહીંયા ટોટલ કરત, પણ ડાયરેક્ટ કુલ ઉપજ જ છે. અન્ય આવકો હોત તો બેનો સરવાળો કરત, વેચાણ ને અન્ય આવકો. પણ અહીંયા વેચાણની ઉપજ ખાલી એક જ વસ્તુ આપી છે એટલે એ એક જ આપણે એમને રહેવા દેશું. હવે બીજું આપણે શું કરવાના? ખર્ચા બધાય માઇનસ કરવાના. તો પેલો ખર્ચો શું છે ભાઈ? પેલો ખર્ચો છે પૂર્ણ વેચાણની ચોખ્ખી ખરીદી. બરાબર, તો એ આપણે શું કરવું પડે નફો ગોતવા માટે? દાખલા તરીકે મેં કોઈ પણ એક વસ્તુ છે, આ પેન હું 20 રૂપિયાની વેચું છું. મારે નફો ગોતવો હોય તો કેમ ગોતવાનો? તો કે ભાઈ પહેલાં તો આ પેન ખરીદી કેટલામાં? તો કે 10 રૂપિયામાં ખરીદી, એટલે 20માંથી મેં 10 માઇનસ કર્યા. પછી મારા ખર્ચા જે 2-3 રૂપિયા લઈ ગયા એ બધા માઇનસ કર્યા, એટલે મારા ટોટલ 10 રૂપિયા પહેલાં માઇનસ કર્યા, 10 વધ્યા, એમાંથી 3 વધ્યા, માઇનસ કર્યા એટલે 7 વધ્યા. હવે 7 રૂપિયા વધ્યામાંથી હું ટેક્સ બાદ કરીશ, પછી મને ખબર પડશે ચોખ્ખો નફો કેટલો મળ્યો. સમજાણું કે નહીં? 20 રૂપિયાની પેન હતી, 10 રૂપિયાની ખરીદી એટલે 10 રૂપિયા પહેલાં એ માઇનસ કરી નાખ્યા, એટલે 10 વધ્યા. 10માંથી હવે બધું હું કરીશ? ખર્ચા માઇનસ કરીશ, પછી ટેક્સ માઇનસ કરીશ, પછી જે પૈસા વધે એ મારો નફો. એવી જ રીતના આપણે અહીંયા વેચાણની ઉપજ છે, એમાંથી ખરીદી છે, ખરીદી શું કરશું? આપણે માઇનસ કરશું. પછી બીજા જે સ્ટોકમાં ફેરફાર છે, અન્ય ખર્ચાઓ છે, એ બધું આમાંથી ઉપજમાંથી માઇનસ કરશું, એટલે આપણને મળશે આવકવેરા પહેલાંનો નફો. પછી આવકવેરો માઇનસ કરશું ને પછી આવકવેરા પછીનો નફો. તો અહીંયા ખરીદી એટલા માટે માઇનસ થાય. 6 લાખમાંથી કયા? 6 લાખમાંથી વધીને કેટલા થયા? 9 લાખ. એટલે કેટલાનો વધારો થયો? 3 લાખનો વધારો થયો. એટલે કેટલા ટકા થયા? 50%. હાલો, ડન થઈ ગયું. 50% કેમ મળે તમારા માટે? 3 લાખ ભાગ્યા 6 લાખ ગુણ્યા 100. એટલે જે વધારો ઘટાડો મળે એને ભાગ્યા જૂનું વર્ષ કરવાનું ને ગુણ્યા 100 કરવાના. એના પછી આપણને 50,000 કાંઈ વધારો નથી એટલે ડેશ ડેશ. હવે અહીંયા અન્ય ખર્ચાઓ મેં કેમ નથી લખ્યા? અન્ય ખર્ચાઓ કીધું છે વેચાણ પડતરની ટકાવારી. આપણને શું કીધું છે? વેચાણ પડતરની ટકાવારી. કેટલા ટકા કીધા? તો કે 10% કીધા અને 12% કીધા. તો આપણે વેચાણ પડતર પહેલાં ગોતવી પડે. તો અહીંયા ગોતવું છું, ધ્યાન રાખો. વેચાણ પડતર કેવી રીતના મળે? મેં તમને કરાવ્યું હતું, યાદ છે કોઈને? વેચાણ પડતર. વેચાણ પડતર શું હતું? ચોખ્ખી ખરીદી માઇનસ કે પ્લસ? વેચાણની પડતર કેવી રીતના મળે? વેચાણની પડતર અહીંયા ધ્યાન રાખો, જ્યારે વેચાણની પડતર કે ત્યારે ચોખ્ખી ખરીદી વત્તા સ્ટોકમાં ફેરફાર કરવાનો. શું કરવાનું? ચોખ્ખી ખરીદી વત્તા સ્ટોકમાં ફેરફાર. યાદ રાખજો, બરાબર. તો હવે આપણે પહેલાં 2021નું પહેલાં કરી નાખીએ. ચલો, ચોખ્ખી ખરીદી કેટલી છે? હું પહેલાં લખી નાખું, ચોખ્ખી ખરીદી. બરાબર. વત્તા શું કરવાનું આપણે? તો કે વત્તા આપણે કરવાનું સ્ટોકમાં ફેરફાર. કેટલાનો છે? તો કે ભાઈ નહીં, આ પહેલાં લખી નાખું, સ્ટોકમાં ફેરફાર. આ આપણને મળે વેચાણ પડતર. શું મળે? અને વેચાણ પડતરના કેટલા ટકા કીધું? 12%. એટલે એને ગુણ્યા કેટલા કરવાના? 12%. અને કાઉન્સ કરી નાખું. ડન થઈ ગયું. એટલે આ બેનો સરવાળો કરવાનો, એનો ગુણ્યા કેટલા કરવાના? 12%. ચોખ્ખી ખરીદી આપણને કેટલી આપી છે? 6 લાખ રૂપિયા. વત્તા સ્ટોકમાં ફેરફાર કેટલો છે? 50,000 રૂપિયા. એને ગુણ્યા કેટલા ટકા કરવાના? 12%. એટલે 6.5 લાખ. એને ગુણ્યા 12%. એટલે કેટલા મળશે? 78,000. ડન થઈ ગયું. ઓકે, તો આને હું થોડુંક વ્યવસ્થિત કરી નાખું. અહીંયા લખી નાખું અન્ય ખર્ચા. અહીંયા શું લખી નાખું છું? અન્ય ખર્ચા. વેચાણની પડતર ગુણ્યા 12%. આ આપણને મળ્યું. એ કેનું મળ્યું? 2021નું. હવે આપણે આવી જ રીતના ગોતીશું 2022નું. હાલો, ડન. એક જ મિનિટ, આ ભાઈને સાઈડમાં લઈ લો. ટૂમ.
હાલો હવે તમારે બંધ કરાવવાનું. 2021નું જેમ કર્યું એમ જ તે 2022. તો અહીંયા લખી નાખો અન્ય ખર્ચા. અન્ય ખર્ચા બોલો શું સૂત્ર હતું મને ભૂલાઈ ગયું. વેચાણ પડતર ગુણ્યા 12%. તો પહેલા તો આપણે વેચાણ પડતર ગોતવાનું બરાબર ને. તો વેચાણ પડતર કેવી રીતના મળશે? ચોખ્ખી ખરીદી પ્લસ સ્ટોકમાં ફેરફાર. એટલે અહીંયા લખું છું ચોખ્ખી ખરીદી વત્તા સ્ટોકમાં ફેરફાર આને બ્રેકેટ કરવાનું ગુણ્યા અહીંયા કેટલા ટકા છે? 10%. હા 12 આપ્યા હોય તો 12 ને 10 આપ્યા હોય તો 10. 12% નહીં લખીશું. 2022માં કેટલા છે? 10%. એટલે 10% કરશો. હાલો કરો ઝડપથી. 9 લાખ વત્તા 50,000 એટલે થશે 9,50,000 એને ગુણ્યા 10% એટલે જવાબ આવશે 95,000. તો જવાબ કેટલો મળ્યો? 95,000 ને 78,000 રૂપિયા બરાબર ને. તો હવે અહીંયા 78,000 જે જવાબ આવ્યો એ કયો આવ્યો? 2021માં. એટલે 2021માં આપણે કેટલા લખશું? 78,000 રૂપિયા. અહીંયા કેટલા લખશું? 95,000 રૂપિયા. વધારો કેટલો થયો? 95માંથી 78 માઇનસ કરો. હાલો અહીંયા શું કેટલો જવાબ આવશે? 17,000 રૂપિયા. અને ટકાવારી કેટલી આવશે? 21.79%. કેવી રીતના મળે 21.79%? તો કે 17,000 ભાગ્યા 78,000 ગુણ્યા 100. હાલો આ ક્લિયર થઈ ગયું. કુલ ખર્ચા એટલે આ બધા ખર્ચાનો આપણે શું કરશું? સરવાળો કરશું ને. હાલો બોલો આનો ટોટલ કેટલો થાય? 7,28,000. આનો ટોટલ 10,45,000. એના પછીનો ટોટલ 3,17,000. અને અહીંયા ટકાવારીમાં ટોટલ નહીં કરવાનું. 3,17,000 ભાગ્યા 7,28 ગુણ્યા 100 43.54%. હાલો ડન થઈ ગયું. ઓકે હવે આપણે શું કરવાનું? આવકવેરા પહેલા નફો એટલે કે આપણને વેચાણની ઉપજ મળી છે એમાંથી જે ખર્ચા છે એ શું કરશું? માઇનસ કરશું. 9 લાખમાંથી 7,28 1,72,000. આની બાદ બાકી કરવાની 1,72,000. હાલો પછી આમાંથી આ માઇનસ કરો 4,55,000. ઓકે હવે આમાંથી આ માઇનસ કરો 2,83,000. હાલો ટકાવારી ગોતો હવે. હાલો 154.53%. એસા ધગ ધગ હોને લગા. હવે આવકવેરો કીધો છે દાખલામાં આપણને આવકવેરાનો દર કેટલા ટકા કીધું? 30%. તો આપણે આનો 30% કરો. 1,72,000 ના 30% 51,600. ઓકે આના 30% કરો. 1,36,500. આના 2,83,000 ના 30% 84,900. હાલો આની ટકાવારી 164.53%. હાલો ક્લિયર થઈ ગયું. હવે આમાંથી આવકવેરો શું કરી નાખવાનો? બાદ કરી નાખવાનો. તો શું આન્સર મળશે આપણને? 1,20,400. એક જ મિનિટ. ટુમ. હાલો તો અહીંયા લખી નાખીએ 1,20,400. અહીંયા 3,18,500. હાલો પછી અહીંયા 1,58,100 1,98,100 અને 164.53%. કારણ કે છેલ્લી ત્રણેયની ટકાવારી હંમેશા કેવી હોય? સરખી હોય. યો દાખલો થઈ ગયો પૂરો. ડન. આપણને શું કીધું છે ભાઈ? નીચે આપેલ વિગતના આધારે તુલનાત્મક નફા નુકસાન પત્રક તૈયાર કરો. આપણને શું આપ્યું છે? વેચાણની ઉપજ આપી છે. હવે અહીંયા આપણને પહેલાં નવું વર્ષ આપ્યું હોય પછી શું આપ્યું હોય? જૂનું. તો આપણે ગોઠવવું પડે બરાબર ને. પહેલાં લખવાનું જૂનું અને પછી લખવાનું નવું. ગાલા ખુલ્લી જ તમારી પાસે અને તમારી પાસે. હવે રકમ બોલતા જાજો. હવે પહેલાં તો વેચાણની ઉપજ 2021માં કેટલી છે? 18 લાખ છે. અને 2022માં કેટલી છે? 15 લાખ. હાલો કેટલાનો ઘટાડો થયો? વધારો થવાને બદલે શું થયો? ઘટાડો થયો. એટલે આપણે કેમાં રાખશું? કાઉન્સમાં. બરાબર. હા હવે ટકાવારી કેમ ગોતવાની તમને ન ફાવતું હોય તો શીખવાડી દઉં છું. 3 લાખના છેદમાં જૂનું વર્ષ ગુણ્યા 100. બરાબર. જૂનું વર્ષ એટલે કે 18 લાખ. 3 લાખના છેદમાં 18 લાખ ગુણ્યા 100 કરો એટલે જવાબ મળે. કેટલો મળે ભાઈ? 16.67%. હાલો ક્લિયર થઈ ગયું. પણ માઇનસમાં જવાબ આવે એટલે આપણે શું રાખશું? કાઉન્સમાં. હવે અહીંયા અન્ય ઉપજ જે છે એ આપણે અહીંયા આવકો શું કીધું? 12% અને 10%.
પણ કોના 12% ને કોના 10%? તો કે ભાઈ આપણને કીધું વેચાણ, તો વેચાણ કેટલાનું છે? 15 લાખ. 15 લાખના 12% કરો, કેટલા આવે? 15 લાખના 12%, અહીંયા 12% ને આના 10% કીધું છે ને, આના કેટલા છે? 10%, એટલે અહીંયા 1,80,000. આના 12% કરો, કેટલા આવે છે? હા હા, બેના 1,80,000. કેવી રીતના સમજાવું? જો આના 15 લાખના 12% કરશો તોય 1,80,000 આવશે, 18 લાખના 10% કરશો તોય 1,80,000 આવશે. એટલે આમાં કાંઈ વધારો ઘટાડો થતો નથી, એટલે ટકાવારીમાં બે જગ્યાએ શું આવશે? ડેશ ડેશ. ડન થઈ ગયું? ઓકે. હવે કુલ ઉપજ, કુલ ઉપજ એટલે આપણે સરવાળો કરવો પડશે. એટલે આને કેટલા થાય? 19,80,000. આનું કેટલું થાય? 16,80,000. આ બ્રેકેટમાં 3 લાખ ઘટાડો. અને આ જે છે આપણે ગોતવું પડે. હા, કેવી રીતના? 3 લાખ ભાગ્યા 19,80,000 ગુણ્યા 100 એટલે કેટલા આવે? 15 ચલો ડન થઈ ગયું અહીંયા સુધી. હવે આપણે પુનઃ વેચાણની ચોખ્ખી ખરીદી, જેટલા ખર્ચા છે એ બધા ઉપાડ લઈએ. તો આ ચોખ્ખી ખરીદી, સ્ટોકમાં ફેરફાર અને અન્ય ખર્ચાઓ. પહેલાં આપણે ખર્ચા લખી નાખીએ. કેટલું છે? 5 લાખ, 6 લાખ. પહેલાં આપણે ફટાફટ લખી નાખીએ 5 લાખ, પછી શું છે? 6 લાખ. પછી આપણે દાખલો ગણીએ અને વાર ન લાગે. પછી 6 લાખ અને કેટલા છે? 1,60,000. 6 લાખ, 1,60,000. હાલો ડન થઈ ગયું. પછી આપણને અહીંયા હારવાર કીધું છે કે ભાઈ બીજું આવકવેરાનો દર 30% કીધું છે. અન્ય ખર્ચાઓ કેટલા ટકા કીધું? 45% અને 40%. કોના 45 અને વેચાણની ટકાવારી? તો 18 લાખના 40% કરો એટલે કેટલા? 18 × 36 = 72, 7,20,000. ઓકે. ઓહો, આ ભાઈનો ખર્ચો બહુ અઘરો છે. હાલો આગળ વ્યા જઈએ. પછી અહીંયા 15 લાખના 40% કરવાના છે. કેટલા થાય? સોરી 40 નહીં, 45%. 6,75,000. હાલો આ રકમ હવે લખી રાખીએ. હવે વધારો ઘટાડો લખીએ એટલે વાર્તા થાય પૂરી. 6,75,000. ઓકે, 75,000. હાલો ડન થઈ ગયું. હવે 5 લાખ હતા, 6 લાખ થયા, 1 લાખનો વધારો થયો. પછી અહીંયા કેટલા ટકા આવશે? 20%. કેવી રીતના ગોઠ્યા? તો કે 1 લાખ ભાગ્યા 5 લાખ ગુણ્યા 100. 1 લાખમાંથી 1,60,000 થયા એટલે 60,000. 60,000 ભાગ્યા 1 લાખ ગુણ્યા 100 કેટલા ટકા થાય? 60%. હાલો પછી અહીંયા જે છે 7,20 માંથી 6,75 થયા. કેટલાનો વધારો થયો? 80 ને 70. હા, આમાંથી આ વધારો થવાને બદલે શું થયો? ઘટાડો થયો. એટલે માઇનસ કર્યો એટલે કેટલો આવ્યું? 45,000. કરો 6.25%. ડન થઈ ગયું. બધાનો ટોટલ ઠપકાર દઈએ. બોલો આ બધાનો ટોટલ કેટલો થાય? 5 ને 1 6, 6 ને 7 13, 13,20,000. હાલો આનો ટોટલ કરો 14,35,000. આ 1,60,000 માંથી 1,15,000. આ બેન સરવાળો કરવાનો. એમાંથી 45,000 માઇનસ કરવાના એટલે 1,15,000. ટકાવારી ગોતો. 1,15 ભાગ્યા 13,20 ગુણ્યા 100 8.71%. હાલો ડન થઈ ગયું. ઓકે. હવે આપણે શું કરવાનું છે? આવકવેરા પહેલા નફો ગોતવાનો, એટલે કે કુલ આવકમાંથી ખર્ચાઓ શું કરવાના? માઇનસ કરવાના. 19,80,000 માંથી 13,20,000 માઇનસ કરો. 6,60,000 નો નફો થયો. આમાં 16,80 માંથી 14,35 માઇનસ કરો. 45,000. ઓકે. આમાં -3 લાખમાં તમે પાછા માઇનસ કરો 1,15,000 એટલે ઓછે ઓછે વધતા 4,15,000. પણ એ કાઉન્ટ્સમાં આવશે. સમજાવું હવે એ કઈ રીતે? અહીંયા ધ્યાન રાખો. હવે આ -3 લાખ છે. આપણે અહીંયા બધે શું કર્યું? માઇનસ કર્યું ને. 19 લાખમાંથી 13 લાખ શું કર્યા? માઇનસ કર્યા. 16,80 માંથી 14,35 શું કર્યા? માઇનસ કર્યા. તો -3 લાખમાંથી 1,15,000 શું કરવા પડે? માઇનસ કરવા પડે. એટલે -1,15 કરો. તો તમે જ્યારે ઓછે ઓછે વધતા એટલે -14,15,000 જવાબ આવે. કેટલો આવે? -4,15,000 જવાબ આવે. -4,15,000. પણ માઇનસ નિશાની કરવાનું હોય એટલે એ કેમાં રાખવાનું? કાઉન્ટ્સમાં. ટપો પડી ગયો. ઓછે ઓછે વધતા એટલે 4,15,000. ટકાવારી કેમ ગોતશું? 4,15,000 ભાગ્યા 6,66,000 ગુણ્યા 100 62.88%.
કાઉન્સમાં, કારણ કે માઇનસમાં જવાબ આવે એટલે ટકા. ડન થઈ ગયું. હવે આવકવેરો આના કરો 30%, 1,98,000. આના 30%, અહીંયા ધ્યાન રાખો, આ 1,98,000 હતા, એમાંથી 73,500 થયા તો શું થયા? ઘટાડા થયા. આમાંથી આ માઇનસ કરો, કેટલા વધ્યા? 1,24,500. આના ટકા હે થાય 62.88%, પણ કેમાં? કાઉન્સમાં. ડન થઈ ગયું. ઓકે. કેવી રીતના કર્યું? તો કે તમારે 1,98,000 માંથી 73,500 શું કર્યા આપણે? માઇનસ કર્યા, એટલે આપણને ખબર પડી. હાલો આગળ વ્યા જઈએ. હાલો અહીંયા જુઓ જરાક. તમારે શું કરવાનું? આ ઘટાડો થયો છે. શું કરવાનો? ઘટાડો. એટલે 73,500 માંથી 1,98,000 શું કરવાના? માઇનસ કરવાના. ઘટાડો થયો એટલા માટે માઇનસમાં. અને બાકી બીજી રીતે કરો તો આ માઇનસમાં છે 4,15,000, એના 30% કરી નાખો તોય આ જવાબ આવશે. શું કરી નાખવાનું? 4,15,000 30% કરશો તો એ જવાબ આવી જશે. ઉપર બ્રેકેટ છે એટલે નીચે કેવું રાખવાનું? બ્રેકેટ રાખવાનું. હાલો આ બેન ટોટલ આપણે આવકવેરો જે છે એ નફામાંથી શું થાય? માઇનસ થાય. એટલે આ બેને શું થાય? બાદ થાય ને, એટલે અહીંયા લખી નાખું બાદ. હાલો આ બાદ બાકી કરો, કેટલું આવશે? 4,62,000. આનું કેટલું થશે? 1,71,500. ઓછે આ બેન સરવાળો થાય, અને પણ રાખવાનું બ્રેકેટ. 2 9 ઓછે વત્તા બેટા 4,15,000 માં 1,24 નાખ વત્તા કરવાના, કારણ કે 2 બ્રેકેટ હોય ને ત્યારે હંમેશા સરવાળો કરવાનો. સમજાવું? આમાંથી આ માઇનસ કરવાનું છે ભાઈ, ધ્યાન રાખજો. હવે શું છે? 4,15 છે, 4,15,000 માઇનસ આ કાઉન્સ છે, એટલે હું પાછું મૂકું છું માઇનસ 1,24,000. તો અહીંયા ઓછે શું થાય? વત્તા થાય. ઓછે વત્તા થઈ જાય 1,24,000. એટલે હવે તમારે વત્તે ઓછે શું કરવાનું? ઓછા કરવાનું. એટલે 4,15,000 માંથી 1,24,000 જાય એટલે શું આન્સર આવે? 2,90,500. પણ કેવું? મોટા પદની નિશાની. હવે આ એક રીત છે. બીજી ઈઝી રીત આના કરતા એ છે કે તમને ખબર છે 4,62,000 માંથી ઘટાડો થયો. કેટલાનો થયો? 1,71,500 નો. તો 1,71,500 માંથી 4,62,000 શું કરી નાખો? માઇનસ કરી નાખો, એટલે તમને ઘટાડો મળશે. ઘટાડો છે એટલે કેમાં રાખવાનું? બ્રેકેટમાં રાખવાનું. વધારો હોય પ્લસમાં રાખવાનું, ઘટાડો હોય કેમાં રાખવાનું? બ્રેકેટમાં. હવે આના ટકા કેટલા આવશે? 62.88%. એકવાર જોઈ લો, કારણ કે આ ત્રણેયની ટકાવારી કેવી હોવી જોઈએ? સરખી જ હોવી જોઈએ. ક્લિયર થઈ ગયું? ઓકે. તો આ દાખલો અહીં પૂરો થાય. એના પછીનો દાખલો શું છે? તો કે વધારા ઘટાડાનો છે, તુલનાત્મક પત્રકનો. હવે અત્યાર લગી આપણે જે ગોતતા હતા, વધારો ઘટાડો ગોતતા હતા અને ટકાવારી ગોતતા હતા. પરંતુ આ દાખલાની અંદર આપણને અહીંયા જૂના વર્ષની રકમ આપેલી છે અને ટકાવારી આપેલી છે. એના ઉપરથી આપણે વધારો ઘટાડો ગોતીશું અને સાથે સાથે નવા વર્ષની રકમ પણ શોધીશું. તો બહુ સિમ્પલ છે, કાંઈ અઘરું નથી, કાંઈ આપણે એટલી બધું ચિંતા કરવાની જરૂર નથી. 7,20,000 માં 35% વધારો થયો, તો 7,20,000 ના 35% કરો એટલે એ આપણને વધારો મળે 2,52,000 રૂપિયા. હવે 7,20,000 માં 2,52,000 પ્લસ કરી દો એટલે કેટલા થયા? 9,72,000. હાલો ક્લિયર થઈ ગયું? ખ્યાલ આવ્યો? હજી એક વખત આ 7,20,000 છે, એના કેટલા કર્યા છે? તો કે 35% કર્યા એટલે આપણને 2,52,000 મળ્યા, અને 7,20,000 માં 2,52 પ્લસ કર્યા એટલે 9,72,000 મળ્યા. ડન થઈ ગયું? આખો દાખલો આવી રીતના કરવાનો છે. તો અહીંયા આપણને 40,000 ના 100% કીધું એટલે 40,000 રૂપિયા આવે. 40 માં 40 નાખો એટલે અહીંયા આવે 80,000 રૂપિયા. ડન થઈ ગયું? 40,000 ના 200%, અહીંયા 200% કરશો એટલે 80,000 આવશે. બરાબર ને? પણ અહીંયા માઇનસમાં છે એટલે આપણે કેમાં રાખવાના ભાઈ? કાઉન્સમાં રાખવાના. 200 બ્રેકેટમાં હતા એટલે 80,000 પણ બ્રેકેટમાં રાખ્યા. હવે જુઓ, આની અંદર આ શું કરતા હતા? પ્લસ કરતા હતા. તો આમાં શું કરવાનું? તો કે આપણે વત્તે ઓછે ઓછા 80 માંથી 40 જાય એટલે કેટલા આવશે? 40,000. પણ કેવા? -40,000. કેવા આવશે? -40,000. ડન થઈ ગયું? હજી એક વખત 40,000 ના 200% એટલે 80,000 રૂપિયા. પછી
વત્તે ઓછે ઓછા 80માંથી 40 જાય તો તે -40,000 વધે એટલે બ્રેકેટમાં 40,000. ટપ્પો પડે છે કે નથી પડતો? હાલો આગળ વ્યા જઈએ. 40,000 ના 55%. ચલો કરો. 40,000 ના 55% કેટલા થાય છે ભાઈ? 22,000 રૂપિયાનો વધારો થયો છે. તો 40,000 ના આ બેનો પ્લસ કરો એટલે કેટલા થાય? 62,000 રૂપિયા. હાલો ક્લિયર થઈ ગયું. પછી આગળ વ્યા જઈએ. 4,80,000 ના 71.25%. 71.25% કેટલા થાય? 3,42,000. હવે આ એની અંદર પ્લસ કરો એટલે કેટલા થાય? 8,22,000. ડન થઈ ગયું. પછી 2,40,000 ના 37.5% કરો. 90,000. અને આ એની અંદર પ્લસ કરો એટલે કેટલા થશે? 3,30,000. હા માઇનસ કરવાના કારણ કે એ કાઉન્ટ્સ છે. આ કાઉન્ટ્સ છે એટલે આપણે શું કરીશું? માઇનસ કરીશું. એટલે કે આની અંદરથી આ માઇનસ કરીએ એટલે કેટલા વધે? 1,50,000. અહીંયા એક કાઉન્ટ્સ છે એટલે આના કરો 37.5%. આપણે કાઉન્ટ્સમાં જ લખીશું 27,000. 27,000 72,000માંથી 27,000 માઇનસ કરી નાખો. 45,000. ઓકે 45,000. ટૂમ ટૂમ ટૂમ. હવે 1,68 ના 37.5% કરી નાખો. 63,000 1,68માંથી માઇનસ કરી નાખો. 1,00,000. લ્યો દાખલો પૂરો થઈ ગયો. ડન થઈ ગયું. તો આખા દાખલામાં આ જે રકમ છે એની ટકાવારી કાઢવાની, વધારો ઘટાડોમાં લખવાનું. જો પ્લસમાં હોય તો પ્લસ કરવાના અને માઇનસમાં હોય તો માઇનસ કરવાના. હવે ઘણા બધાને મને ખબર છે કે એવો ડાઉટ હશે કે આ સાહેબ આ હજી સમજાણું નહીં. એ સમજાવું જો. આપણે શું કરવાનું હતું તો કે આની અંદર આ આપણે શું કરવાના હતા? ઉમેરવાના હતા ને. તો અહીંયા હું લખું છું -80,000. પહેલાં 40,000 લખી નાખું. ચલો હવે એમાં ઉમેરવાના શું હતા? 80,000. કાઉન્સમાં છે એટલે માઇનસ છે એટલે હું અહીંયા લખું છું -80,000. બરાબર. હાલો 40,000 એમને બરાબર. વત્તે ઓછે ઓછા 40,000 એમને વત્તે ઓછે ઓછા 80,000. હવે 80માંથી 40 ગયા એટલે જવાબ કેટલો આવે? -40,000 આવે કે નહીં? માઇનસ આવે છે એટલા માટે આપણે અહીંયા બ્રેકેટમાં રાખ્યું. ડન થઈ ગયું. ઓકે આપણે આ પ્લસ જ કર્યા ને બેનો અહીંયા શું કર્યો? પ્લસ કર્યો ને બરાબર. તો આપણને એ રકમ મળી ગઈ. એવી રીતના આપણે કરશો એટલે જવાબ મળી જશે. આ બેનો શું કરવાનો? પ્લસ કરવાનો. હાલો ડન. નેક્સ્ટ સમ તરફ વ્યા જઈએ. આનો અને આનો સરવાળો કરીએ એટલે વચ્ચેનું કાઉન્સ મળે એ યાદ રાખજો. આ કેવી રીતના વધારો ઘટાડો મળ્યો? તો કે અહીંયા જે રકમ આપી છે એની ટકાવારી કરી. જે કાઉન્સમાં નથી એ કાઉન્સમાં નથી રાખ્યા, જે કાઉન્સમાં છે એને કાઉન્સમાં રાખ્યા છે. ઓકે હાલો નેક્સ્ટ સમ. હવે આપણને શું કીધું? ડોલી લિમિટેડના તારીખ 31/3/2021 અને 31/3/2022ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાન પત્રકોનું તુલનાત્મક પત્ર પૂર્ણ કરો. મતલબ એવું કે આ ક્વેશ્ચન માર્ક જે છે એ આપણે શોધવાનો છે. તો ક્વેશ્ચન માર્ક શોધી લઈએ. ચલો હવે જો વિદ્યાર્થી મિત્રો કેવી રીતના કરવાનું. આની પહેલાંનું પ્રશ્નપત્રના આગળ તમે દાખલા કર્યા હોય તેમાં જૂનું વર્ષ આપ્યું હતું અને ટકાવારી આપી હતી. આ દાખલાની અંદર આપણને એ દાખલાની અંદર નવું વર્ષ હતું, નવી વર્ષની રકમ હતી અને ટકાવારી હતી. અને આ દાખલામાં શું છે તો કે જૂનું વર્ષ છે અને એની ટકાવારી છે. તો હવે કેમ ગોતવાનું? તો બહુ સિમ્પલ છે ભાઈ. આ 10 લાખ ભાંગ્યા જેટલા ટકા હોય ને એમાં 100 ઉમેરવાના. એટલે 10 લાખ ભાંગ્યા 125% કરવાના. 10 લાખ કરવાના, ભાગાકારની નિશાની 125% કરવાના. 125 શું લેવા? તો કે આ બધામાં 100 ઉમેરવાના. ડન થઈ ગયું. તો કેટલો જવાબ આવ્યો ભાઈ? 8 લાખ આવ્યો. તો એ 8 લાખ રૂપિયા અહીંયા મૂકી દેવાના. ખ્યાલ આવી ગયો? સમજાણું? અહીંયા લખીને દેખાડું કેવી રીતના આવ્યું. જો અહીંયા ધ્યાન રાખો. શું કરવાનું તમારે? 10 લાખ ભાંગ્યા કેટલા ટકા છે? 25. 100 ઉમેરવાના એટલે કે 125%. ખાલી 125 કરો તો જવાબ નહીં આવે. 125 પછી ટકાની નિશાની કરવાની, અથવા તમે ગુણ્યા 100 કરી શકો પણ ટકાને કરી નાખો તો વધારે સારું. તો એનો મતલબ એવો થાય આપણે પહેલાં બધી આ રકમ ગોતી લઈએ પછી વધારો ઘટાડો ગોતી લઈએ. બરાબર ને? એટલે આપણે લોચા પડે નહીં. ચલો 4 લાખ ભાંગ્યા 100માં 100 ઉમેરો એટલે કેટલા કરવાના? 200%. તો 4 લાખ ભાંગ્યા 200% કરો. હાલો ઝડપથી. 4 લાખ ભાંગ્યા 200%. 200 કેમ? તો કે 100 આ બધામાં તમારે 100 ઉમેરવાના. બરાબર ને? હાલો
ડન થઈ ગયું. તો અહીંયા જવાબ કેટલો આવ્યો ભાઈ? 2 લાખ. હાલો ડન. ઓકે. પછી 14 લાખ ભાંગ્યા 140%. 14 લાખ ભાંગ્યા 140%. 10 લાખ. ઓકે. હાલો 4 લાખ ભાંગ્યા 100 200%. 2 લાખ. ઓકે. પછી 10 લાખ ભાંગ્યા 125%. 8 લાખ. જગતની માલિપા હતું જ તે. જો અહીંયા 8 લાખ, અહીંયા 8 લાખ. 3 લાખ ભાંગ્યા 125%. 2,40,000 રૂપિયા. આ અલ્પ વિરામ છે. 40,000. હાલો 7 લાખ ભાંગ્યા 25%. સોરી 125%. 5,60,000. તો યાદ રહેશે ભાઈ, જ્યારે તમારે જૂનું વર્ષ ગોતવાનું હોય ત્યારે વત્તા 100 કરીને ભાંગ્યા ટકા કરવાના, એટલે વાર્તા થઈ ગઈ પૂરી. વધારો ઘટાડો તો નાના છોકરાને ગોતતા આવડે. 8માંથી 10 થયા, કેટલા ટકાનો કેટલાનો વધારો થયો? 2 લાખનો બેટા. માઇનસ નો આવે, પ્લસ આવે. 8 લાખ રૂપિયાની વેચાણની ઉપજ હતી, બરાબર, એ 10 લાખની થઈ, તો 2 લાખ રૂપિયાનો શું થયો? વધારો થયો. ઘટાડો થયો હોય તો માઇનસમાં લખવાનું, વધારો થયો હોય તો પ્લસમાં લખવાનું, બરાબર ને? હું ભૂલી જાઉં તો કમેન્ટ કરજો. 2 લાખમાં 4 લાખ થયા 2 ને, એટલે મતલબ કેટલો થયો? 2 લાખનો શું થઈ ગયો ભાઈ? વધારો થયો. પછી 10ના 14 થયા, 4 લાખનો શું થયો ભાઈ? વધારો થયો. પછી 2 લાખના 4 લાખ થયા, 2 લાખનો શું થયો? વધારો થયો. હાલો પછી 8 લાખના 10 થયા, 2 લાખનો શું થયો? વધારો થયો ભાઈ. ટોમ. હાલો પછી 2,40,ના 3 લાખ થયા, 60,000નો શું થયો? વધારો થયો. હાલો ડન થઈ ગયું. પછી આપણને શું કીધું? 5,60,ના 7 લાખ થયા, 5,60,000ના, એટલે 1,40,000નો શું થઈ ગયો? વધારો થઈ ગયો. દાખલો પૂરો થઈ ગયો અને 4 માર્ક આવી ગયા. Painted Painless Learning.